માટેનું સુધારા બિલ જેપીસીમાં ચર્ચા હેઠળ છે અને જેપીસીમાં એના ઉપર ચર્ચા થઈ અને એ દરમિયાન મોટી સફળતા મળી છે ભારતીય જનતા પાર્ટીને, કેન્દ્ર સરકારને. હિરેન પાસેથી જાણીએ. હિરેન, જેપીસીની આજે જે બેઠક મળી હતી અને આ બેઠકની અંદર સૌથી મહત્વનું કહી શકાય કે આ બિલ મંજૂર કરવામાં આવ્યું છે, જેમાં શાસક પક્ષ એટલે કે એનડીએના જે સુધારા હતા એ એનડીએ પક્ષના તમામ સુધારાઓ પર ચર્ચા કરી અને એને મંજૂરી આપવામાં આવી છે. 14 જેટલા સંશોધનો હતા આ બિલમાં જે શાસક પક્ષ તરફથી આવેલા હતા એને મંજૂરી આપી અને આ બિલ પારિત કરવામાં આવ્યું છે. વિપક્ષના જે પણ સૂચનો હતા એ તમામ સૂચનોને ત્યાંથી ખારિજ કરી દેવામાં આવે છે, એટલે કે એને માન્ય રાખવામાં નથી આવ્યા. અત્યાર સુધી કુલ લગભગ 44 જેટલા સંશોધનો પર એની અંદર ચર્ચા કરવામાં આવી હતી અને એમાંથી સત્તા પક્ષના જે 14 સંશોધનો છે એને આખરી કરી, એટલે કે એને મંજૂર રાખી અને આખી કાર્યવાહી જે છે તેને આગળ વધારવામાં આવ્યું છે. એટલે આ બજેટ સત્ર જે હવે શરૂ થશે એ બજેટ સત્રમાં સંભવતઃ આ બિલ છે એ જેપીસી મૂકી અને ત્યાંથી એને પારિત કરાશે.